નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પુતળું ફૂંકી હુરિયો બોલાવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસીમાં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ ઓબીસી મોરચાએ વિરોધ નોંધાવી પાંચબત્તી ખાતે મમતા બેનર્જીનું પુતળું ફૂંક્યું હતું। લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ રમી ઓબીસી કોર્ટમાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો છે। જોકે 4 દિવસ પહેલા જ કલકત્તા કોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી લીધો છે। તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમોની પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવામાં નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી લીધી છે। ઓબીસી કોર્ટમાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જી જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ તરફ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ ઓબીસી મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, કેતનભાઈ તેમજ પરેશભાઈ, મહેન્દ્રભાઈ સહિતનાઓની હાજરીમાં મમતા બેનર્જીનું પુતળું ફૂંકવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ભરૂચ જિલ્લા ઓબીસી મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે મુસ્લિમોની તૃષ્ટિકરણના કારણે મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમગ્ર મુસ્લિમોને એનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો। જે નિર્ણયની સામે હાઈકોર્ટે આ નિર્ણયને ફગાવી દીધો છે। આ નિર્ણયને અમાન્ય રાખવા મમતા બેનર્જીએ જાહેરાત કરી છે, જેના વિરોધમાં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના પુતળા દહન કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા 2010થી શરૂ કરીને 2024 સુધીમાં ઓબીસી અનામતના કોટામાં સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના તમામ મુસ્લિમોને ઓબીસીમાં સમાવેશ કરવાના નિર્ણયની સામે કલકત્તા હાઈકોર્ટે 4 દિવસ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરેલા નિર્ણયને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણીમાં કીધું છે કે હું ઓબીસી અનામતને કોઈ પણ સંજોગોમાં મુસ્લિમોને આપવા નહીં દઉં, અને કલકત્તા હાઈકોર્ટે જ્યારે આ સૈદ્ધાંતિક નિર્ણય આપ્યો છે ત્યારે મમતા બેનર્જીએ 4 દિવસ પહેલાં એક જાહેર રેલીમાં કીધું છે કે હું કોર્ટના આદેશને માનવાની નથી। આ પ્રકારના નિર્ણય કરીને મુસ્લિમ તૃષ્ટિકરણની હદ મમતા બેનર્જી બતાવી રહી છે। સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઓબીસી સમાજમાં નિર્ણયની સામે વ્યાપક આક્રોશ છે, અને એ આક્રોશને વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા ભરૂચમાં મમતા બેનર્જીના પુતળાનું દહન કરવામાં આવીને અમે આ રોષ વ્યક્ત કરી રહ્યા છીએ।